વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રિવિઝનમાં આગળ જોઈશું કે આપણે શીખાતા એમાંથી ઘડિયાળનો પહેલા તો સમય દર્શાવતા શીખાતા. ચેપ્ટર 4 છે એમાં આપણે શીખાતા કે કોઈ પણ તમે ધારો કે ઘડિયાળ એકમાં આપણે આપી દઈએ છીએ, ઘડિયાળ આપી દઈએ 12 1 2 3 4 5 6 7 8 9 10 11. હવે આપણે ઘડિયાળમાં ધારો કે તમને એમ કહીએ, આપણે શીખાતા કે જે નાનો કાંટો છે એ કેવો કાંટો, કલાક કાંટો, અને જે મોટો કાંટો છે એ શું કહેતા આપણે, મિનિટ કાંટો. તો આ ઘડિયાળ તમને આવી રીતે આપેલી હોય પેપરમાં, આપણે કોઈ પણ જગ્યાએ તમને એમ કે કેટલા વાગે, ચલો આવી રીતે ઘડિયાળ હોય, આપણી ઘરે પણ ઘડિયાળ છે જ. હવે આ ઘડિયાળમાં તમે આવી રીતે જ્યારે કાંટો હોય, સેકન્ડ કાંટો તો ફરતો રહેતો હોય ઈ નહીં, પરંતુ આમ જ્યારે કાંટો હોય આપેલા હોય તો તમે શું કહેશો, મમ્મી પૂછે કેટલા વાગ્યા, તો આપણે શું કહેશું, તો જ્યારે કલાક કાંટો જેની પાસે હોય, 3 પાસે 4 પાસે 5 કે 6 જેની પાસે હોય, તો ઈ એટલા જ વાગ્યા કહેવાય. 3 પાસે છે મતલબ આ ઘડિયાળમાં કેટલા વાગ્યા કહેવાય, 3 કલાક. આપણે લખાઈ કેમ આમ 3 કલાક, કલાક ને પછી બે મીંડા કરે, 3 કલાક થાય છે, રાઈટ 3 કલાક થાય છે, મિનિટ છે નહીં કાંઈ તો 0 0. જો મિનિટ કાંટો આયા હોત તો શું કહી શકાય, 3 કલાક અને 1 પછી 1 2 એટલે 5 એટલે 5 મિનિટ ગણે, તો 3 કલાક અને 5 મિનિટ આપણે કહે તો આપણે શું કહે, આમ કહે 3 કલાક અને 5 મિનિટ. પણ અહીંયા ઘડિયાળમાં આપણને 3 વાગ્યા છે, રાઈટ 3 વાગ્યા હોય એટલે આપણે શું લખશું, 3 કલાક અને 00 મિનિટ. આ ઘડિયાળ છે એમાં આવી રીતે 3 વાગ્યા છે. પરંતુ જો તમને એમ કીધું હોત, ચલો બીજું લઈએ આપણે, હવે મિનિટ કાંટો અને કલાક કાંટો આપણે ફેરવી નાખીએ. હવે આમ ઘડિયાળ દોરેલી હોય કે મિનિટ કાંટો 6 અને 7 ની વચ્ચે છે, ને આ મિનિટ કાંટો છે, અને જે મોટો કાંટો છે મિનિટ અસલ કલાક કાંટો 6 અને 7 ની વચ્ચે છે, જ્યારે મિનિટ કાંટો છે એ 11 પાસે છે. તો આપણે આને કેટલા વાગ્યા ગણીશું, એક તો 6 તો વાગ્યા, 6 પાસે જ છે મિનિટ કલાક કાંટો, ભલે 6 અને 7 ની વચ્ચે છે પણ આપણે શું ગણવાનું, એ 6 ઉપર જ છે, મતલબ કલાક તો કેટલી થશે એની 6. શું કામ એ 6 અને 7 ની વચ્ચે હોય, કારણ કે જે મિનિટ કાંટો 30 થી આમ દૂર થતો જાય, મિનિટ 30 ઉપર થતી જાય, ત્યારે આ કલાક કાંટો પણ ફરે ને જરા, ત્યારે 7 પાછો પહોંચે. તો હવે 7 પાછો પહોંચે, પરંતુ જે આટલી મિનિટ બાકી છે એટલે 7 અને 6 ની વચ્ચે જે કલાક કાંટો છે, પણ આપણે ગણવાના શું 6 કલાક. મિનિટ કેટલી ગણીશું, 5 10 15 20 25 30 35 40 45 50 અને 55. તમે આમ ગણો લાંબી લાંબી, એના કરતા અહીં જ ગણી લેવાય. અહીંયા પહોંચે એટલે 60 મિનિટ થાય, તો 60 મિનિટમાં હજી પહોંચતા કેટલી વાર છે, 5 મિનિટની વાર છે. તો આપણે શું કહેશું, 60 માં 5 એટલે 6 55 થાય, 60 માં 5 બાકી હોય તો 6 કલાક અને 55 મિનિટ થયા છે. આ ઘડિયાળમાં આપણે શું લખી શકીએ કે 6 અને 55 મિનિટ. હવે એવી જ રીતે બીજી આમાંને હું તમને કરું છું, બીજું ઉદાહરણ લઈએ. હવે તમને નાનો કલાક કાંટો છે એ 8 પાસે છે અને આ 12 પાસે, તો કેટલા વાગ્યા ગણાશે, 8 કલાક થાય, તો મતલબ 8 કલાક થઈ. હવે એમ કહીએ કલાક કાંટો 2 પાસે અને મિનિટ કાંટો 3 પાસે, તો કેટલા વાગ્યા, 2 પાસે છે મતલબ 2 તો વાગ્યા છે, પણ માથે મિનિટ વધી ગઈ છે, કેટલી ગઈ છે, જો 12 પાસે હોય ત્યારે 2 વાગ્યા હોય, પરંતુ અહીંયા કાંટો પહોંચી ગયો એટલે 5 10 અને 15, તો મિનિટ કેટલી થઈ, 15. 2 અને 15 મિનિટ થઈ છે. આપણે કહી શકાય કે 2 વાગ્યા પણ એની ઉપર 15 મિનિટ થઈ ગઈ છે. આને બીજી રીતે શું કહી શકાય, 6 2 પણ વાગ્યા છે એમ કહી શકાય. જો મિનિટ કાંટો અહીંયા હોત 30 પાસે, જો 2 અને 30 થયા હોય ને એને આપણે એમ પણ કહી શકીએ, શું કહી શકીએ, અઢી વાગ્યા. કે બધા અઢી વાગ્યા. જ્યારે અહીંયા પહોંચે ને ત્યારે હજી પોણો ભાગ બાકી હોય 60 કલાકમાં, તો શું કહેવાય, પોણા 4 પોણા 3 પોણા 2 કે પોણા 5 થયા છે એમ કહી શકાય આપણે કહી. અને જ્યારે અડધું પહોંચી જાય, ધારો કે આ હોય કલાક કાંટો 3 પાસે છે, મિનિટ કાંટો 6 પાસે, 6 અને 3 અને 30 થઈ, મતલબ આને શું કહી શકાય, 3.5
હવે સેંકડો છે 3:30 થયા 3:30 ક્યારે થાય તો 3 અને ઉપર 30 મિનિટ થઈ જાય ત્યારે 3:30 વાગ્યા કહેવાય જો 2 અને 30 થઈ જાય તો 2:30 વાગ્યા કહેવાય 4 અને 30 હોય તો 4:30 5 અને 30 હોય તો 5:30 હવે એવી જ રીતે આપણે 2:15 3:15 જોઈ લીધું હવે જો નાનો કાંટો કલાક કાંટો છે એ 5 પાસે છે અને મિનિટ કાંટો છે એ 9 પાસે જ્યારે હોય ત્યારે જ્યારે 9 પાસે કાંટો હોય ત્યારે આપણે એમ કહી શકીએ 5 અને 45 મિનિટ થઈ કહેવાય ને અહીંયા પહોંચે એટલે 45 મિનિટ તો 5 અને 45 મિનિટમાં આપણે કહી શકીએ કે 4:45 વાગ્યા છે શું કહી શકાય 4:45 સોરી હા 4:45 5 પછી શું આવશે 6 વાગવાના છે તો 6 માં કેટલા મિનિટની વાર છે 15 મિનિટની તો આને શું કહી શકાય 5:45 પણ થયા છે એમ કહી શકાય જો 4 અને 45 હોય તો શું કહેવાય 4:45 વાગ્યા છે એમ કહી શકાય તો આ રીતે તમને પરીક્ષામાં ઘડિયાળ પૂછે ઘડિયાળ દોરેલી હોય અંદર કાંટા પણ તમને દોરેલા આપે એટલે તમારે ખાલી એમાં શું કરવાનું છે નીચે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ઈ તમારે નીચે દર્શાવવાના રહે આ હતું તમારું ઘડિયાળમાંથી આપણે કઈ રીતે લખી શકીએ જોઈ અને લખી શકીએ કેટલા વાગ્યા છે હવે એવી જ રીતે આપણે બીજું શું શીખ્યા હતા કે તારીખને ઉદાહરણ મુજબ વિસ્તારો તો તમને તારીખ આપેલી હતી આપણે જોયું કોઈ પણ તારીખ આપેલી હોય તમને તારીખને ઉદાહરણ પણ તમને આપેલું હોય ઉદાહરણ મુજબ દર્શાવો અથવા વિસ્તરો આમાં શું કરવાનું છે કે જો તમને ઉદાહરણ આપો 2 3 7 મતલબ કે તારીખ 2 3 7 છે આ તારીખ કઈ રીતે લખેલી છે ઉદાહરણ જોજો 2 ત્રીજો એટલે કયો મહિનો માર્ચ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 2007 તમારે બધી તમે આવી રીતે જ્યારે તારીખ આપેલી હોય ને એની સામે તમારે આવી રીતે શબ્દમાં લખવાની રહેશે શબ્દમાં એટલે કે જે મંથ આપેલો મહિનો આપેલો છે આ મહિનો જે આપેલો છે એને તમારે શબ્દમાં લખો એટલે આ તારીખ શબ્દમાં લખેલી ગણાય ઘણી જગ્યાએ એવી રીતે તારીખ લખેલી હોય પત્ર હોય કે એવું હોય તો એમાં આવી રીતે તારીખ હોય છે લખેલી હવે તમને એમ કહે કે 4 9 18 તો આને તમે કેવી રીતે લખશો 4 9 18 છે મતલબ 4 તારીખ 9મો મહિનો એટલે કેટલામો મહિનો ગણાય 9મો એટલે નવેમ્બર 9મો મહિનો એટલે શું ગણાશે સોરી સપ્ટેમ્બર તો 4 સપ્ટેમ્બર શું લખશો સપ્ટેમ્બર પાછળ 18 છે મતલબ 2018 હવે એમ કે 21/4/1997 તો શું લખશું આપણે 21 ચોથો મહિનો એટલે કયો મહિનો ગણાશે એપ્રિલ 21 એપ્રિલ 1997 હવે એમ કે 8 10 કોઈ પણ સાલ 2019 લઈ લઈએ ચલો તો 8 તારીખ આવશે 10મો મહિનો એટલે કયો મહિનો ગણાશે તો કે ઓક્ટોબર તો આપણે લખીશું 8 ઓક્ટોબર 2019 હવે એમ કે 20/8/17 તો કઈ રીતે લખશું 20 તારીખ 8 એટલે ઓગસ્ટ અને સાલ કઈ છે તો કે 2017 તો આ થયો તમારો તારીખને ઉદાહરણ મુજબ ઉદાહરણ તમને આપેલું હોય પરીક્ષામાં કઈ રીતે લખવું અને એના આધારે તમારે બધા લખવાના રહે હવે એમ કે 1/12/1986 તો શું લખશું 1/12 મહિનો એટલે કયો મહિનો તો કે ડિસેમ્બર તો ડિસેમ્બર 1987 કે 87 જે આપેલું હોય તે ચલો આ રીતે તમારે તારીખને ઉદાહરણ મુજબ લખવાની રહેશે હવે એમ કે તારીખને ઉદાહરણ મુજબ અંકમાં લખો શું કે અંકમાં આ જ રીતે પણ આને ઊંધું આમાં તમને તારીખ આપેલી હતી તમે એને શબ્દમાં નાખી
જે મહિનો હતો એને કેમાં લખતા હતા આપણે? શબ્દમાં. પણ હવે શું કરવાનું છે? મુજબ અંકમાં લખવાનું છે. જો કેમ લખીએ છીએ આપણે? ઉદાહરણ તમને આપેલું હોય 3 જૂન 2006. 3 જૂન 2006 તમને આમ આપેલું એટલે આપણે લખશું 3 તારીખ. જૂન એટલે કેટલામો મહિનો થશે? તો કે છઠ્ઠો. જૂન અને 2006 છે એટલે આપણે આમ પણ લખી શકીએ. આને શું લખ્યું કહેવાય? આપણે અંકમાં તારીખ લખી કહેવાય. શું તમે આને આમ લખો તો ચાલે, 2000 ન લખો, ખાલી 06 લખો તો પણ સમજ પડી જાય કે 2006. હવે ઉદાહરણ જોઈએ એના કેટલાક કે 10 ઓગસ્ટ 2008 લખીએ. 10 ઓગસ્ટ 2008. હવે આને આપણે લખશું 10 ઓગસ્ટ 2008 છે મતલબ લખશું 10 તારીખ. ઓગસ્ટ એટલે કેટલામો મહિનો થશે? તો કે 8મો મહિનો. અને 2008 એટલે આપણે આને આમ લખશું 8. ત્યારબાદ લખીએ 9 નવેમ્બર 1982. 9 તારીખ છે. ચલો નવેમ્બર એટલે કેટલામો મહિનો? 9 તારીખ છે એટલે આપણે 09 લખશું. 9 લખો તો ખોટું પડે નહીં, પણ 09 લખો એટલે સારું લાગે. 9 તારીખ છે એટલે 9 નવેમ્બર. નવેમ્બર એટલે કેટલામો મહિનો ગણાશે? તો કે 11મો. અને 1982 છે એટલે આપણે લખીશું 1982. હવે બીજું ઉદાહરણ જોઈએ કે 14 જાન્યુઆરી 2019. ચલો તો લખશું 14 તારીખ. જાન્યુઆરી એટલે કેટલામો મહિનો? પહેલો. ત્યારબાદ 2019 એટલે તમે ખાલી 19 લખો તોય ચાલે. પછી જોઈશું ઉદાહરણ તરીકે હજી જોઈએ કેટલા 30 એપ્રિલ છે. તમને આ મહિનો ખબર હોવી જોઈએ 1976. ચલો એપ્રિલ મહિનો એટલે કેટલામો મહિનો એ આપણે ખબર હોવી જોઈએ. ભૂલાઈ જાય તો તારીખ નો યાદ રાખીએ, સોરી મહિનો 30 છે. એપ્રિલ એટલે 4 આપણને ન ખબર હોય તો એ વસ્તુ શું થાય આપણી ખોટી. કારણ કે અહીં તમે 5 લખી નાખો તો એ તારીખ તો ખોટી છે, કારણ કે અહીંયા એપ્રિલ મહિનો આપેલો છે અને તમે એ મહિનો કેટલો લખ્યો છે? 5. તો એ વસ્તુ તમારી ખોટી પડે. તો હવે જોઈએ હજી થોડાક બે ઉદાહરણ જોઈએ એટલે થોડુંક પાકું થઈ જાય. હવે જોઈએ કે 22 મે 2018. તો 22 તારીખ છે. મે એટલે કેટલામો મહિનો? તો કે 5મો. અને 2018 એટલે તમે 18 લખી શકો. હવે તેવી જ રીતે જુલાઈ લઈએ. 15 જુલાઈ 1996 લઈ લઈએ તો 15 તારીખ. અને જુલાઈ એટલે આપણને ખબર હોય છે કે કેટલામો? 7મો મહિનો. અને 1996. તો આ તો તમારું રિવિઝનમાં પાઠ 4 માં રિવિઝન આપણે ચાલુ કર્યું એટલે આપણું કયું ઘડિયાળમાં જોતા છે. પાછું એકવાર રિવિઝન થઈ ગયું. તારીખને શબ્દ અંકમાં કઈ રીતે લખાય એને પણ મેં રિવિઝન અત્યારે તમને કરાવ્યું. તો હોમવર્કમાં તમારે કેટલું કરવાનું રહેશે? આજે આપણે રિવિઝન કર્યું છે એ રિવિઝન તમારે રિવિઝનમાં કરાવેલ. તારીખને શબ્દ અને અંકમાં લખો. જે આપણે તારીખને શબ્દમાં લખ્યા પહેલા પછી અંકમાં લખ્યું ઈ તમારે જેટલું અત્યારે આપણે રિવિઝનમાં કર્યું ઈ પાછું તમારે ઘરે એકવાર લખવું એટલે તમને સમજાઈ જાય કે તમને શું કહેવા માંગે છે આમાં. અસ્તુ. જય હિન્દ.